વાત કરીએ અગત્યના સમાચારની સુરતથી સમાચારો સામે આવી રહ્યા છે। આગનો બનાવ સુરતમાં બન્યો છે। લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી છે અને આખો મંડપ બળીને ખાખ થઈ ગયું છે। એરપોર્ટ રોડ પર પાર્ટી પ્લોટમાં લગ્નના મંડપમાં આગ લાગી। મંડપમાં આગ લાગતા મોટા ભાગનો આ મંડપ બળીને ખાખ થઈ ગયું છે। કયા કારણોસર આગ લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ અહીં લગ્ન પ્રસંગ યોજાય તે પહેલા જ લગ્નના મંડપમાં આગ લાગી ગઈ છે। એરપોર્ટ રોડ પર આવેલો છે આ પાર્ટી પ્લોટ કે જ્યાં લગ્નનો મંડપ બાંધવામાં આવ્યો હતો, પરંતુ આ લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઈ અને આગના કારણે મોટા ભાગનો મંડપ બળીને ખાખ થઈ ગયું છે। ફાયર બ્રિગેડની ટીમને જાણકારી મળતા જ ટીમનો કાફલો અહીં પહોંચી ગયો છે અને આગને કંટ્રોલમાં કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ અત્યારે પ્રાથમિકતાના ધોરણે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગ સતત પ્રસરી રહી છે અને તેને કંટ્રોલમાં કરવા માટે ઉપસ્થિત જે ફાયર બ્રિગેડના જવાનો છે તેમને જહેમત ઉઠાવવી પડી રહી છે। લગ્નનો મંડપ હતો, એરપોર્ટ રોડ પર પાર્ટી પ્લોટ આવેલો છે કે જ્યાં આ લગ્ન પ્રસંગ માટે મંડપ બાંધવામાં આવ્યો હતો, પરંતુ અહીં અચાનક આગનો બનાવ સામે આવ્યો છે અને આગના કારણે લગ્ન મંડપનો મોટા ભાગનો મંડપ બળીને ખાખ થઈ ગયું છે। ત્યારે હાલ પણ આગ સતત પ્રસરી રહી છે। આગ ઉપર કંટ્રોલ કરવાની કવાયત અત્યારે કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે। કયા કારણોસર આગ લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે અત્યારે હાલ આગ ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એરપોર્ટ રોડ પર આવેલું છે પાર્ટી પ્લોટ કે જ્યાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું અને તેના માટે એક વિશાળ મંડપ બાંધવામાં આવ્યો, પરંતુ અહીં આ ખુશીના પ્રસંગમાં અફડાતફડી મચી ગઈ છે, કારણ કે અચાનક અહીં આગનો બનાવ સામે આવ્યો। આગ લાગતા જ લોકોમાં પણ અહીં ભાગદોડ મચી ગઈ। અત્યારે હાલ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે। આગ ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। મોટાભાગનો મંડપ, જો કે જાણકારી સામે આવી છે કે આ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયું। આગ કયા કારણસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી। બળદેવ સુથાર અમારા સંવાદદાતા જોડાયેલા છે। બળદેવ, અત્યારે આગ ઉપર કંટ્રોલ મેળવવાની કવાયત કેટલે પહોંચી અને આગ કયા કારણસર લાગી? દીપાલી, જે રીતના વાત કરવામાં આવે તો જે ડુમ્મસ રોડ કહેવાય છે, આ ડુમ્મસ રોડ ઉપર આવેલા સ્વર્ણભૂમિ જે મંડપ છે, જે આખો એક તૈયાર મંડપ કહેવામાં આવે છે, લગ્ન અથવા તો કોઈ બીજું પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અચાનક જ આખું જે ડોમ છે, ડોમ કહી શકાય છે, આ ડોમની અંદર કોઈ કારણોસર આગ લાગતા જ આખા ડોમ જે બળીને ખાખ થઈ ગયો છે। આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ જે આખો, કારણ કે જે ડોમ એક તો પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ અને ખાસ કરીને અલગ અલગ જે કપડાઓ છે, કપડાઓને લઈને બનાવવામાં આવેલો હોવાથી આખો લગ્ન મંડપ પણ અહીંયા થતા હોય છે। એટલે આગ જે કયા કારણોસર લાગી તે ચોક્કસ પણ હજી કોઈ કારણ જાણવા નથી મળ્યું, પણ જે આગના દ્રશ્યો જે જોતા એવું લાગે છે આગ એક આખું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે આખા મંડપની આગ જે ઘેરી લીધી છે અને હાલમાં ફાયર ફાઇટરની અલગ અલગ જે 3 ફાયર સ્ટેશનોની ટીમ ઘટના સ્થળ પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવી અને આગને ઉપર કાબુ મેળવી છે। કારણ આગ બુઝાવવા માટે ફાયરને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેની પાછળ આજે ખુલ્લામાં આજે પાર્ટી પ્લોટ હોવાથી આ જે મામલો આખો જે પવન છે, પવનના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે આજે આગ આખો મંડપ અંદાજિત કરોડો રૂપિયાનું અહીંયા નુકસાન થયું પણ તેવી ભીતિ છે, પણ હજી સુધી કોઈ ચોક્કસ અંદર જાણવા નથી મળ્યું અને કારણ પણ જોવા નથી મળ્યું કે કયા કારણસર આગ લાગી છે। આપણે ફાયર અધિકારીઓ છે તેમની પાસેથી વાત કરીશું। સાહેબ, આજે આગ લાગી છે, કેટલા ફાયર ફાઈટર જોડાયા? જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, સુરતના ડુમસ રોડ પર એરપોર્ટ નજીક પાર્ટી પ્લોટમાં આગનો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક મંડપમાં અચાનક આગ લાગી ગઈ અને આગ ઉપર કંટ્રોલ કરવાની કવાયત કરાઈ રહી છે।